ઉનાળામાં તમામ લોકો પરસેવાની સમસ્યાથી પરેશાન હોય છે, પરંતુ તમને ખ્યાલ છે ગરમીમાં શરીરમાંથી પરસેવો કેમ નીકળે છે? ગરમીમાં નીકળતો આ પરસેવો આરોગ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક, તે અંગે આજે જાણવું જરૂરી છે. નામના બીકે ન્યૂઝ ચેનલના વિશેષ કાર્યક્રમમાં તમામ માહિતી આપવામાં આવશે, તો જુઓ અમારો આ ખાસ કાર્યક્રમ. બીકે ન્યૂઝ ચેનલ પર દર્શકોને અલગ અલગ વિષયોની માહિતી આપવા માટે એક વિશેષ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જાણવું જરૂરી છે, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર વિશેષ માહિતીસભર અહેવાલ પ્રસારિત કરવામાં આવે છે. ત્યારે આજે આપણે જોઈશું ઉનાળામાં પરસેવો કેમ થાય છે, આ પરસેવો શરીર માટે કેટલો ઉપયોગી છે અને વધુ થતા પરસેવાથી બચવા માટે શું કરવું જોઈએ, તેના પર જુઓ અમારો આ અહેવાલ. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગરમી હવે પોતાનો તાપ બતાવી રહી છે. ઘર હોય કે બહાર, પરસેવો હવે રોજનો સાથી બની ગયો છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પરસેવો કેમ આવે છે? આપણા શરીરમાં લાખો સ્વેટ ગ્લેન્ડ્સ હોય છે, જે ગરમીમાં સક્રિય થાય છે. મગજનો એક ભાગ હાઇપોથેલેમસ શરીરને ઠંડુ રાખવા માટે સંકેત આપે છે અને શરીરમાંથી પાણી અને મિનરલ્સ બહાર આવે છે, જેને આપણે પરસેવો કહીએ છીએ. આ પરસેવો ઉડી જાય ત્યારે શરીર ઠંડુ થઈ જાય છે. એટલે પરસેવો શરીરની કુદરતી એસી છે. પરંતુ વધુ પરસેવો સારો નથી. વધારે પરસેવો થવાથી શરીરમાં પાણીની ઉણપ થાય છે. સોડિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ ઘટે છે. પરસેવો થવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે અને હાર્ટ રેટ થોડું વધે છે. પણ સાથે સાથે થાક અને નબળાઈ પણ અનુભવાય છે. જેથી પાણી પીવું ખૂબ જ જરૂરી છે. નાળિયેર પાણી, છાશ અને લીંબડું પાણી શરીરને સંતુલિત રાખે છે. હળવા કપડાં પહેરવા અને સીધી ધૂપથી બચવું. ORS પીવાથી શરીરમાં મિનરલ્સ જળવાય છે. સાચી કાળજી રાખવાથી ગરમી પણ સરળ બની શકે છે. પરસેવો માત્ર ત્રાસ નથી, પણ શરીરની એક સમજદાર વ્યવસ્થા છે. જો આપણે સમજીએ તો ઉનાળો પણ આરોગ્યપ્રદ બની શકે છે. તમે જોયું મિત્રો કે પરસેવો શરીર માટે કેટલો ઉપયોગી છે, પરંતુ વધુ પ્રમાણમાં પરસેવો થાય તો તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. ત્યારે પરસેવો થાય ત્યારે વધુને વધુ પાણી પીવું જોઈએ, લીંબુ પાણી પીવું જોઈએ, ORSનું સેવન કરવું જોઈએ કે જેનાથી સ્વસ્થ રહી શકાય, તંદુરસ્ત રહી શકાય. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.